જય માતાજી મારા બધા મિત્રો બધાને ગુડ મોર્નિંગ। તો આજે આપણે ભાઈ બીજો બ્લોગ છે અને સવારમાં ઉઠી અને બ્રશ બીજું કરી અને દીવા અગરબત્તી કરી અને ચા પાણી કરીને આપણે ગયા હતા ભાઈ ડેરીએ દૂધ ભરાવવા અને ડેરીથી દૂધ ભરાઈને આપણે આવી ગયા છે ભાઈ ખેતરમાં। આજે પાણી છે બાજરીમાં બીજો દિવસ છે તો ચાલો તમને બતાવું અમારા ખેતરમાં પાણી। તો ભાઈ આપણે બીજો દિવસ છે પાણીનો તો આપણે જઈએ છીએ ભાઈ સવારમાં ખેતરમાં। કાલે અમારે તો લશ્કર બાજરી પાઈ છે। પાણી જ્યાંથી જાય છે ત્યાંથી ફરતા ફરતા જઈએ તમને બતાવીને જ છે ખેતરમાં પાણી કઈ જગ્યાએ જાય છે ક્યાંથી આવે છે। આટલું હજી બાકી પડ્યું છે, પેલી સાઈડ પાણી છે, 500 ચારા એર્યા છે। અને બીજું કે ભાઈ આપણે અત્યારે પાણી પીએ એટલે 9-10 વાગે નીકળવાનું છે કંબોઈ, મારા મૂળ વતન એટલે કે મારા કંબોઈ ગામમાં જવાનું છે આજે। જો આ સાઈડથી પાણી આવે છે, સામે વાંચ્યું છે ત્યાંથી પાણી આવે છે। જો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં, બાજરીમાં પાણી છે, જોતા જોતા જઈએ છે ફાટ્યું ના હોય। અને આજે મારે જવાનું છે કંબોઈ મારા વતનમાં। આવું થાય છે એટલે વધારે ફાટેલું હોય છે। તો તમે બધા અમારી ચેનલમાં નવા હોય તો ફટાફટ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। વીઆઈપી રામલ સોલંકી બ્લોગ તમને જે અનુકૂળ લાગે કોમેન્ટ કરી નાખજો અને જે કોમેન્ટ કરો એ સારી કરજો। તો જો પાછળ અમારા સંબંધી રહે છે એમની બાજરી છે। અત્યારે ખેતરમાં જઈએ છીએ પાણી છે, બીજું તો તમને શું કહું હવે કહો। એ ઢોલા મેલવા આવો તો માર મૈયર જાવો। જો પાછળ તળાવ ભરેલું દેખાય છે તમને। હે આયા આયા બાજરીઓ, હે આયા આયા બાજરીઓ વાઢવાના। જો મૈયરીએ મેલવા આવો, એ મારા ભાઈબંધ માટે સધી મારી રોમથી કરે વાત, શિવથી કરે વાત। આ ભાઈબંધની છે સાચી વાત, ખોટી ના હોય વાત। જો આપણે જે ખેતરમાં ફુવારા, તો આપણે આખા દિવસનું શું રૂટિન છે તમને બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે। તો અમારી ચેનલમાં તમે નવા હોય તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો, મારી આખી અપડેટ તમને મળી રહેશે। જો સામે મારું ઘર છે। તો આપણે હમણાં જવાનું છે કંબોઈ, ત્યારે મળીએ છીએ।